સુરેન્દ્રનગરમાં ફરી એકવાર વીજ વિભાગની બેદરકારી સામે આવી। ચોટીલાના 5 ગામોમાં ખેતર જોડાણનો પુરવઠો 3 દિવસથી બંધ છે। નવાગામ, બામણબોર, ગરીડા, મોલડી, ઝીંઝુડા ગામમાં વીજળી ગુલ થઈ ગઈ। વીજળી નહીં મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને વીજ વિના સિંચાઈનું પાણી નહીં મળતા હાલાકી ભોગવવી પડી રહી છે। તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો ચાલુ કરવા માંગ કરાઈ છે અને સ્થાનિક ખેડૂતોએ વીજ કંપનીમાં જઈને મચાવ્યો છે હોબાળો। વીજ અધિકારી ખેડૂતોના પ્રશ્નોનો જવાબ નથી આપી શક્યા। લાઈન દીધી તો લાઇટ સારું કે લાઇટ નથી। એકવાર આ બિયારણ વાવી દીધું છે અને આ લાઇટ વાળા લાઇટ આપતા નથી। આ લાઇટ ચોટીલા કિરણ લાઇટ છે અને એવડા લોકો લાઇટ આપતા નથી। હવે આ બિયારણ વાવી દીધું છે એનું કરવું શું અમારે? એકવાર વરસાદ થતો નથી, બી અંદર ને અંદર બળી જાય। આ બી નો ભાવ તમે જોવો। પીજીસીએલ ચોટીલા। હા, અત્યારે શું આ લાઈન અહીંથી બંધ કરવાનું કારણ શું છે તમને? એમાં ગમે એ લાઈનમાં ફોલ્ટ છે, એ લોકો રિપેર કરવાથી નથી આવ્યા। હા, કેટલા દિવસથી આ બંધ છે 4 લાઈન? દિવસથી